Hey guys, welcome to my new vlog. આજના vlogમાં આપણે સ્વાગત છે. આજે આપણે પાછા vlog બનાવી રહ્યા છે. હમણાં આપણે અહીંયા રજા ચિઠ્ઠી લખી અને દફતરમાં મૂકી નથી અહીંયા જ છે. આ રે આપણી રજા ચિઠ્ઠી આજે મોકલવાની છે. 3 દિવસ નથી મોકલતો. મારા ટીચર vlog જોતા હોય તો સોરી, 3 દિવસથી રજા ચિઠ્ઠી નથી આવી. અત્યારે આપણે રજા ચિઠ્ઠી લખી અને શુક્ર શનિની રજા લઈ લીધી છે. હવે સ્કૂલે આપણે મોકલાવી દઈશું. અને આજે પણ આપણે ઘરે જ છે. 9:30નો ટાઈમ થઈ ગયો છે. ત્યાં આપણે સ્કૂલે ટ્યુશનમાંથી રજા લઈ લીધી છે. કાલના બ્લોગમાં આપણે જોયું હતું સવારે 8 વાગે આવ્યો હતો, કપૂરદાની તૂટી ગઈ અને આમાં આપણે કાચ ભરીને રાખ્યો. કાચની પ્લેટ હતી અને આપણે વચમાં બ્લોગમાં જોયું કે આ થોડોક હજી કાચ હતો તો તે પપ્પા ભાંગી નાખ્યો. અને પપ્પા કહેતા હતા આને પીપળે કે ક્યાંય ન નખાય, આને પાણીમાં નદીમાં કે ક્યાંક પધરાઈ દેવાય. આમાં ગણપતિ બાપા અને મંત્ર અને ઓમ ન હતું તે માટે આપણે ક્યાંય કચરામાં અને ન પીપળે. ઘાટમાં પાછું કંઈક થવા માંડ્યું છે. દવા પીધી ને, દવા એટલી પાવરવાળી છે ને ગાઈસ કે પાછું આ કંઈક ધડકનમાં ધક 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 થવા માંડ્યું છે. બહુ આમ ગરમી પણ એટલી છૂટે એટલી. હમણાં એક ફ્રેન્ડના દાદાના શ્રાદ્ધને આ જમવા ગયો હતો. હજી તો 1 વાગ્યો છે. મમ્મીને ઉપર જમવા ગયા છે. હું જમવા નથી ગયો. ફ્રેન્ડના દાદા તો શ્રાદ્ધ હતો ત્યાં જમવા ગયો તો બસ ફોન ન લઈ ગયો. બાકી વ્લોગ બનાવે ત્યાં આકરો તડકો પડે છે ને આમાં બધી ભણવા જાય તો એમાં ભાદરવાના તડકાવેથી જ મને લાગે તાવ આવે, કેમ કે દર ભાદરવામાં મને તાવ જ આવે. આ સ્પ્રે ને બધી ખાલી થઈ ગયા. આમાં ધાણાદાર ભરીને રાખી ત્યાં આ બધી સ્પ્રે ને બધી આ ખાલી થઈ ગયું તો આ ફેંકતા નથી કોઈ. આને ઉપર જવાનું, આને ઉપર મોકલવાનું છે રસોડામાં, કેમ કે આ કામની છે. આમાં ધાણાદાર વરિયાથી ભરતા અને આ સ્પ્રેના ડબલાને તો આપણે ફેંકવાનું હોય ને આને હવે આજે ખાલી થવા આવ્યું છે. રેલી કેટલું છે બસ જો કંઈક 1 2 3 4 5 6 ગોળીઓ છે. કપૂરદાની તો નથરાઈ. હવે કપૂરદાની બિચારી આપણે દુનિયા છોડીને વહી ગઈ. તો હવે કપૂરનું શું કામ? ના બચેગા બાચ, અલા શું કહેવાય, ના બચેગા બાસ ના બચેગી બાંસુરી. કહેવાનો મિનિંગ એમ છે કે નથી રહી હવે કપૂરદાની તો કપૂર ધવાડા ક્યાંથી કરશે? ના બચેગા બાસ ના બચેગી બાંસુરી. આ તો મને કહેવાય ગાઈસ. થોડાક દિવસ લોટ જવાની બહુ ઈચ્છા થાય. આવા આમ મજા નથી કોઈ વાંધો નહીં. શનિ રવિ આવે છે, લોટ જવાની કેટલી ઈચ્છા થાય. કેટલા દિવસથી લોટ નથી ગયા તો હવે જાશું આપણે થોડાક દિવસ પછી. હું બોલું છું, જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે આપણું વાહ પડ્યું એવેથી આપણે બ્લોગ હમણાં નથી કરવો. ઘડિયા બ્લૂટૂથ કનેક્ટ કરો, ડિસ્કનેક્ટ. ક્યાંય આપણે શૂટિંગ આપણે માની લો આપણે બ્લોગ કરી લીધો ને તેને ડિસ્કનેક્ટ કરીને ખીચામાં મૂકી દીધું ને ક્યાંય માની લો ભાઈ કોઈ પડ્યું, કોઈ ગેસ્ટ આવ્યું, કંઈ બીજી એક્ટિવિટી થઈ તો પાછું કનેક્ટ કરવાનું. એક્ટિવિટી પૂરી થઈ જાય પછી પાછું કનેક્ટ કરીને દેખાડવાનું કે અહીંયા હમણાં સાયકલ પડી ના બધી ટાંકી ફૂટી ગઈ, એમાંથી માછલીઓ જે પૂરા મારવાની માછલીઓ હતી તે બહાર આવી ગઈ. તે પૂરું થઈ જાય પછી કનેક્ટ થાય ને પછી આપણે દેખાડવાનું કે અહીંયા આમ થયું, અહીંયા આમ થયું. એના કરતાં હાથથી બ્લોગ બનાવે. બ્લોગિંગ કરતાં શીખવાનું વધારે. અત્યારે બપોર થઈ ગઈ છે અને આપણે ઉધરસ મટી જ નથી યાર. કેટલા યારનો હું ઘેરો રોકાડો તો 15 તારીખે સ્કૂલ જતો. 1 2 3 4 ને 5 કાલે નથી જવાનું. કાલની રજા લીધી 21 ને ટોટલ આપણે 6-7 દિવસ સ્કૂલેથી એબસેન્ટ છે. એક રવિવાર ગણવી એટલે એબસેન્ટ થઈ ગયા આપણે. ટોટલ આમ જોઈએ તો 6 દિવસ છે ને રવિવાર લઈ લઈએ તો 7 દિવસ આપણે ઘરે. કેમ કેટલા 7 દિવસની 1 2 4 ને 6 આમ જોઈએ તો 6 દિવસ ને સ્કૂલની હાજરી પ્રમાણે જોઈએ તો આપણે 5-6 દિવસ એવું સ્કૂલે છે. તો આ પાણીની બોટલ હજી મેં નથી કાઢી તો આને કાઢીને ઉપર મૂકતા. પાણીની બોટલ સ્કૂલેથી આવું ને ત્યારે ભૂલી જ જવું. આ મારી હવે આદત પડી ગઈ મિત્રો કે હું સ્કૂલેથી આવું કે રવિવારે રજા હોય એટલે હું પાણીની બોટલ ભૂલી જાઉં. પણ દફતરમાં હોય, મારા બેગમાં હોય ને મિત્રો તેમાંથી કાઢતા જ બોલવા જાઉં છું ને ઉધરસ આવી જાય. ખબર થી ગઈશ મારા ફ્રેન્ડ શું વિચારતા હશે
મિત્રો તમે શું વિચારતા હશે કે આ તો મજા નથી બ્લોગ ઉતારે છે કે સ્કૂલે નથી જતો તો રજા મુકાવી પડે એમ હતી બ્લોગમાં હું તમને ખુશી ખુશી દેખાડું છું બધી કે હું આમ થોડોક ફાઇન છું બાકી રિયલ લાઈફમાં મારી હાલત સાવ બગડેલ છે અત્યારે આ આખું આસમાન ચોખ્ખું હે ને આઈ જો બાપ રે આખું આસમાન તડકું છે આ બાજુ આમ વરસાદ નીકળ્યો હતી જોઉં તો કરી ગાઈશ મિત્રો તમે ખાલી જો આ વરસાદ તો જો નીકળે આમાં લાગતો હશે ખુલ્લું આસમાન છે પણ નહીં યાર આવા કાળા કાળા વાદળ છે ગાઈશ તમને લાગતો હશે આ આસમાન છે આસમાન આ છે ખુલ્લું આસમાન આ કાળું કાળું ભમ્મર ઉપર રવેશમાં જઈને જોયા શું સીન ચાલે છે ઉપર જઈએ અહીંયાથી ચોખ્ખું દેખાય છે આપણે વાદળોના કાળા કાળા આ કંઈક તૂટીને પડ્યું હે પાણી આ કોતરે એટલે મારે અહીંથી પાણી પડે પતરા હે ને યા સ્પાઈડર પણ સ્પાઈડરના જારા અહીં સ્પાઈડરના જારા આખામાં સ્પાઈડરના જારા જ છે મિત્રો અહીંયા સ્પાઈડરના જારા આખું ઘર સ્પાઈડર ભર્યું હોય શીપ કરીને સ્પાઈડરને અગરબત્તી આપણે કરવાની છે સાંજે તે માટે લાવવું પડશે ને આવીએ શું આપણે બધું અડધું ચોખ્ખું અહીંયા એટલામાં જ કાં કાળા વાદળ કે અમદાતો ના તો કુદરતનો કહેર તો ગાઈસ આપણે ચાર્જર લેવા જવાનું છે પપ્પા આવે તે ત્યારે આ ચાર્જર ફેલ થઈ ગયું છે ચાર્જિંગ જ નથી થતું અત્યારે મારા ફોનમાં 27% ચાર્જિંગ છે મિત્રો આ ચાર્જર ફેલ થઈ ગયું છે યાર આ કોડ વાયર લીધો તો તે ન ચાલતો ચાર્જરમાં પ્રોબ્લેમ છે તો ચાર્જર જ બદલાવવું પડશે તો મિત્રો હવે પપ્પા આવે પછી આપણે ચાર્જર બદલાવવા જઈશું આ ચાર્જર હવે ફેલ થઈ ગયું ગાઈસ એક બેડ ન્યૂઝ છે પપ્પાને 8 વાગવાના છે બેંક હજી બંધ નથી ને ઉપરથી મેસેજ આવ્યો 8 વાગવાના છે તો ચાર્જરનો પ્લેન થયો કેન્સલ ખોટું નહોતો બોલતા આપણે ચાર્જર બદલાવવાનું હતું તો હવે પપ્પાને વાર લાગશે તો હવે ચાર્જર ફાઇનલી આપણે ચાર્જર લેવા જઈએ છીએ આ સી પિન આપણે લઈ લીધી છે કેમ કે આ ટેસ્ટ કરવું પડશે ને તો થોડીક રિક્વેસ્ટ કરી પપ્પાને 8 વાગ્યા આવ્યા પછી કે હાલો લઈ આવીએ હવે જાય છે લેવા આનો ગ્લાસ બદલાવાનો આ દીદીના ફોનનો ગ્લાસ મારું ચાર્જર બદલાવવાનું જાય છે હવે આપણું ચાર્જર તો હવે ન આવ્યું કેમ કે દુકાનવાળાએ એમ કીધું છે કે તમારું જે મોબાઈલ છે ને તેનું ઓલું ચાર્જિંગનું પ્રોસેસર નબળું પડી ગયું છે એટલે 80 વોલ્ટનું ચાર્જિંગ આ દુકાને લગાવ્યું ને તોય ન થયું મોબાઈલ ત્યારે વ્લોગ ન બનાવી શક્યો કેમ કે મોબાઈલ તે ચેક કરતા હતા કંઈક ને કંઈક રસ્તો નીકળશે આ વ્લોગમાં આટલું જ મળે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય